વાવથરા જિલ્લાના ચારડા ગામ ખાતે ₹1 કરોડથી વધુના વિવિધ વિકાસ કામો તેમજ પ્રાથમિક શાળાના નવા ઓરડાઓનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ચારડા ગામ ખાતે યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં ગામના ગ્રામીણ વિકાસ અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। પ્રાથમિક શાળાના આધુનિક સુવિધાઓથી સજ્જ નવા રૂમોનું લોકાર્પણ થતાં હવે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ અનુકૂળ અને ઉત્તમ વાતાવરણ મળી રહેશે। આ સાથે જ ગામમાં ₹1 કરોડથી પણ વધુના ખર્ચે પૂરા થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી ચારડા ગામની સુવિધાઓમાં મોટો વધારો થયો છે। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સંબોધતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચારડા ગામમાં હવે ધોરણ 12 સુધીની શાળા બનાવવામાં આવશે, જેનાથી ગ્રામીણ વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે બહાર નહીં જવું પડે। આ ઉપરાંત તેમણે વિસ્તારની વિકટ સમસ્યા અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે થરાદ, વાવ, સુઈગામ અને ધરણીધર તાલુકામાં ચોમાસા દરમિયાન ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવીને તેનો ઉકેલ લાવવામાં આવશે અને તે માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી આયોજનથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને વરસાદી પાણીની કાયમી મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે। આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી, થરાદ પ્રાંત અધિકારી, થરાદ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ડીડી રાજપૂત સહિત અનેક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપીને સમગ્ર કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળ બનાવ્યો હતો। મંત્રીશ્રી અને આખી સરકાર એના સચિવો બધા આવે એ પહેલાં ડિઝાઇન સોંપી છે આ આખા એરિયામાં, અને માત્ર થરાદનું નહીં, થરાદ સાથે આપણે વાવ, સુઈગામ, ધરણીધર એને પણ લઈ લઈએ છીએ અને સાંતરપુર સુધીનો આખો વિસ્તાર જ્યાં જ્યાં વરસાદી પાણી ભર્યું રહે અને ચોમાસામાં આપણને તકલીફો પડે છે તો એ ન પડે, પાણી છેક રણ સુધી પહોંચે અને અહીંયા કોઈ તકલીફદાર આપણા ખેતીની જમીનો બગડે નહીં અને વધારે દિવસ હેરાન ન થવું પડે, એના માટે કાયમી એનો પ્રશ્નનો ઉકેલ આવે એ માટે હજારો કરોડ રૂપિયા આપવા સરકાર સંમત થયું છે આપણા માટે, આપણા હિત માટે। તો એક મોટું કામ આપણે આ રીતે લેશું। જે ગામોમાં પાણી નથી, નહેરથી પેલી બાજુનો વિસ્તાર છે, એમાં પણ આવતો ચોમાસું આવે એ પહેલાં આખા વિસ્તારની અંદર દરેક ગામમાં નર્મદાના પાણીથી તળાવ ભરવાનું ચાલુ થઈ જશે। એટલે 1 વર્ષના સમયગાળામાં આ કામ પણ તૈયાર થાય। એટલે જે આપણા વગરનો જે વિસ્તાર હતો ને એમાં પણ બહુ તકલીફ હતી। 70% વધારે વિસ્તાર જેની અંદર પાણી જ નહોતું, કેનાલ આપણી નીકળે પણ તે તકલીફ હતી, અને આપણે જ્યાં કેનાલ હતી ત્યાં વોટર શિપિંગ થાય એને કારણે તકલીફ, અને જ્યાં નહોતું ત્યાં આ પ્રશ્ન। તો 2 પ્રશ્નોનો ઉકેલ કરવો। ત્રીજો, જે પાણી કેનાલમાં આવે છે, કેનાલોમાં વાવ મૂકેલા છે એટલે પાણી બધું જમીનમાં ઉતરી ગયું છે, આજુબાજુમાં બધું પાણી જમીનમાં ગયું, પછી ખાર બહાર આવ્યો, આનો ઉકેલ કરવો પડે। એટલે કોણ કરે? તો મેં આ વાતને હાથ ઉપર લીધી છે। આ વર્ષના ઉનાળામાં આપણે લગભગ મહિનો ભરી અને બંધ રાખીને પણ એ બધા વાલ બંધ કરી એના ઉપર આરસીસી કરાવી દેવું, સાઈડમાં પણ આરસીસી કરીને આખી કેનાલને નવી બનાવીને આપણો કાયમીનો પ્રશ્નનો ઉકેલ કરવો। અહીંયા રહેવાવાળા ખેડૂત, સામાન્ય માણસ, એનું દુઃખ એ મારું દુઃખ છે। હું એમની અંદર જોઉં અને એમને ક્યાંક નિશાસો લાગે કે નિરાશા લાગે તો મને મનની અંદર દુઃખ થાય। મને એમ થાય કે હું કેમ ના કરું, એના માટે શું કામ ન કરું, અને કઈ રસ્તો ના હોય તો પણ સરકારમાં કહીને રસ્તા કઢાઈને અધિકારીઓ, એન્જિનિયરોને કહીને પણ આપણું થરાદ સુખી થાય। આપણા થરાદનો નાનામાં નાનો માણસ, એ ખેડૂત હોય, પશુપાલક હોય, મજૂરી કરતો માણસ હોય, કારીગર વર્ગ હોય, કોઈ પણ જ્ઞાતિ સમાજનો માણસ હોય, આપણા થરાદવાસીઓ દરેક સુખી થાય, દરેકનું ભલું થાય। અને કામ એ રીતે કરવું છે આપણે કે માત્ર અત્યારે નહીં, પરંતુ આપણું થરાદ એવું બને કે આજે જે આપણા દીકરા દીકરીઓ નિશાળની અંદર ભણે છે ને એ મોટા થાય એટલે એમનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવાનો પાયો આપણે નાખ્યો છે। એ શિક્ષણ તરીકે હોય, હોસ્પિટલ તરીકે હોય, એને અનુકૂળ રોડ રસ્તા બનાવવાનું કામ હોય, એને અનુકૂળ ચારે બાજુની વ્યવસ્થા ઊભી કરવાની હોય, તો આવતી નવી પેઢી પણ આપણી એ પ્રમાણે સક્ષમ બને। આવતી આપણી પેઢીને દુઃખના દાડા ન જોવા પડે એમના માટે સુખની શરૂઆત કરી છે, અને લાંબા સમય સુધી પેઢીઓ સુધી એમને સુખ ટકી રહે એ માટેનું કામ, એનો પાયો મજબૂતાઈથી આપણે મૂક્યો છે।
ચારડા ગામ ખાતે યોજાયેલા આ વિકાસ કાર્યોના લોકાર્પણથી ગામના આંતરમાળખાકીય વિકાસને નવી દિશા મળી છે તો સાથે જ વરસાદી પાણીના કાયમી નિકાલની યોજનાની જાહેરાતથી સમગ્ર વાવ થરાદ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.